હવે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટથી ખબર સામે આવે છે જ્યાં ઓછું અને મધ્યમ વર્ગના બાળકોને પૂરતું શિક્ષણ મેળવવા માટે ઓછું આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ પૂરતું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે રાજકોટ ખાતે કેટલાક વાલીઓ દ્વારા આરટીઈનું ફોર્મ ભર્યા બાદ સબમિટ કરતા આરટીઈની ઓફિશિયલ સાઇટ દ્વારા ફોર્મને નામંજૂર કરતા વાલીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। આ તકે રાજકોટના વાલીઓ દ્વારા મીડિયા સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે ફોર્મની મંજૂરી આવ્યા બાદ અમે ફોર્મ ભર્યા હતા અને અમે બધા મધ્યમ વર્ગથી આવતા લોકોએ છીએ ત્યારે અમારા બાળકોને પણ સારું શિક્ષણ મળી રહે તે માટે અમે આરટીઈમાં ફોર્મ ભર્યા હતા પણ આરટીઈની ઓફિશિયલ સાઇટ પરથી તમારું ફોર્મ આરટીઈના માપદંડ પ્રમાણે અમાન્ય હોવાથી જિલ્લા કક્ષાએ આ મંજૂરી કરતા વાલીઓ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે અને અમારા બાળકોના નામ મંજૂર કરેલ ફોર્મ ફરીથી મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। હા એમનો મત બનાવો। શું નામ તમારું? મારું નામ મુકુંદ છે। શું સમસ્યા છે? તમે ડીઓ કચેરી રજૂઆત કરવા આવ્યા છો, શું માંગ છે? અમે ડીઓ કચેરી એટલા માટે આવ્યા છીએ કે અમે રાઇટ ટુ એજ્યુકેશનના અંતર્ગત સિંગલ ગર્લ ચાઇલ્ડમાં મેં મારી છોકરીનું ફોર્મ ભરેલું હતું અને એ ફોર્મ મેં 8 તારીખે એપ્લિકેશન કરેલી હતી। 16 તારીખે એપ્લિકેશન એકવાર એપ્રૂવ બી થઈ ગઈ અને 24 તારીખે એ સાંજે 7:30 વાગે એ એપ્લિકેશનને પાછી રિજેક્ટ કરેલી છે અને રિજેક્ટમાં એવું કોઈ કારણ મેન્શન નથી કરેલું કે કયા કારણસર રિજેક્ટ થઈ છે અને આજે પોર્ટલ ખોલવાનો તારીખ છે 27 તારીખથી પોર્ટલ ડોક્યુમેન્ટ રીસબમિટ કરવા માટેની તારીખ છે તો બી હજુ પોર્ટલ 12:30 વાગી ગયા છે અને પોર્ટલ હજુ બી ઓપન થયું નથી। કેટલા વાલીઓને આવો મેસેજ આવેલો છે? 100 ઉપરમાં વાલીઓને આવો મેસેજ આવેલો છે અને મોસ્ટલી બધા વાલીઓ અત્યારે અહીંયા હાજર જ છે। શું માંગ છે તમારી? અધિકારી તમને વાત કરી છે, શું કીધું છે? અધિકારીઓ તો એવું જ કહે છે કે અત્યારે ઓપરેટર ફોન નથી ઉપાડતા, એ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત હતા એટલે ફોન નથી ઉપાડતા અને અત્યારે કોઈ જવાબ નથી આપતા અને બાકી જે હશે એ કહેશે। હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના 3 જ દિવસ છે અને 2 દિવસ આજે જવાબ નથી આપતા, કાલે ચૂંટણીનું રિઝલ્ટ છે એટલે એના માટે બિઝી હશે તો લાસ્ટ દિવસે એ લોકો જવાબ આપે તો પછી કંઈક ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો અમારે કઈ રીતે અરેન્જમેન્ટ કરવું? અરેન્જમેન્ટવાળા માટે ટાઈમ જોઈએ। હવે શું માંગ છે તમારી? અમારી એ છે કે આજે પોર્ટલ ખોલવાની તારીખ હતી તો પહેલું તો એ આજે કેમ ઓપન નથી થયું અને જે આ પ્રોપર રિપ્લાય નથી આપ્યો કે કયા ક્રાઇટેરિયા મુજબ એ રિજેક્ટ કર્યું છે એ પ્રોપર રીઝન બતાવે તો જેથી કરીને એનું સોલ્યુશન લાવી અને અમે એ પ્રમાણેના ડોક્યુમેન્ટ સબમિટ કરી શકીએ। શું નામ તમારું? મારું નામ એન્જલ છે। શું કહેશો? અત્યારે રજૂઆત કરવા છે ડીઓ કચેરીએ, શું માંગ? ડીઓ કચેરીએ રજૂઆત હું એ કરવા આવી છું કે મેં 7 એપ્રિલે આરટી રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ફિલ કરેલું છે અને જે 8 તારીખે અમને ટેક્સ મેસેજ અપ્રૂવનો આવી ગયેલો હતો, 23 તારીખે બધાના આરટી ફોર્મની પોર્ટલ બંધ હતી તો 24 તારીખે રાત્રે 7:30 આસપાસ અમને ટેક્સ મેસેજ એવો મળેલો છે કે તમે જે ફોર્મ ફિલ કર્યું છે એ રિજેક્ટ થયેલું છે, જેનું અમે અહીંયા રીઝન જાણવા માટે આવ્યા પણ રીઝનની અંદર એવું છે કે કોઈ પણ જાતનું પર્ટિક્યુલર રીઝન લખેલું નથી કે કયા રીઝનના લીધે અમારું ફોર્મ રિજેક્ટ થયું છે। કેટલા વાલીઓના મેસેજ આવ્યા? 100 જેટલા વાલીઓ અત્યારે છે, બીજા ઘણા બધા વાલીઓ હશે કે જેને હજી આ બાબતની માહિતી હશે અથવા તો નહીં હશે। કોઈ કારણ દર્શાવવામાં આવ્યું છે? કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી અને એવું કહેવામાં આવે છે કે આરટીઈના ક્રાઇટેરિયામાં મેચ નથી પણ ક્રાઇટેરિયાનું કોઈ રીઝન તો હોય ને કે ભાઈ ઇન્કમની અંદર મેચ નથી અથવા તો તમારું રેસિડન્સમાં કોઈ ઇસ્યુ છે। શિક્ષણ અધિકારીને વાત કરી છે કોઈને? શિક્ષણ અધિકારીઓને વાત કરી છે પણ શિક્ષણ અધિકારીએ એક એવો જવાબ આપ્યો છે ઓફિસરે કે ભાઈ ઓપરેટર છે એ ફોન રિસીવ નથી કરતા અને એવું કહે છે કે 2 દિવસમાં અમે તમને કોલ કરશું। જો સર અમને કોલ ના કરે તો અમારે તો આ આરટી અમારા હાથમાંથી જ જતી રહે, પછી ડ્રો થાય। અમારી માંગ એવી છે કે અમને ટાઈમ લિમિટ્સ આપવામાં આવે, રીઝન અમને પર્ટિક્યુલર આપવામાં આવે કે શેના લીધે રિજેક્ટ થયા છે અને જો એ કરેક્શન થતું હોય કોઈ ડોક્યુમેન્ટ્સ કે અમારું તો અમને એની માટે ટાઈમ લઈને આપે કે ભાઈ એ ટાઈમની અંદર અમે જે કંઈ ડોક્યુમેન્ટ પૂરા પાડવાના હોય એ અમે પૂરા પાડીએ। તો આપને જણાવી દઈએ કે રાઇટ ટુ એજ્યુકેશન સાઇટ અરજી મંજૂર કરવામાં વાલીઓ અરજી કરી રહ્યા છે। ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન કરવામાં આવ્યો છે। રાજકોટમાં આરટી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા તેમને રદ કરવામાં આવ્યા જે બાદ વાલીઓ પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને ફોર્મને પરત લેવાની માંગ કરી રહ્યા છે। ફોર્મમાં
કહી રહ્યા છે તે લોકો કે મંજૂર કરવામાં આવે. વાલીઓ ડીઈઓને રજૂઆત પણ કરી છે. ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ પૂરતું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન આરટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે કેટલાક વાલીઓ દ્વારા આરટીનું ફોર્મ ભર્યા બાદ સબમિટ કરાતા આરટીની ઓફિશિયલ સાઇટ દ્વારા ફોર્મને નામંજૂર કરતા વાલીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ તકે રાજકોટના વાલીઓ દ્વારા મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. જે બાદ તે લોકોએ તેમના માધ્યમથી પરિવારમાંથી આવતા લોકોએ છીએ મધ્યમ વર્ગથી, ત્યારે અમારા બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અમે આરટીમાં ફોર્મ ભર્યા હતા, પણ આરટીની ઓફિશિયલ સાઇટ પરથી અમારું ફોર્મ રદ પણ કરવામાં આવ્યું હતું. માપદંડ પ્રમાણે આ માન્ય હોવાથી જિલ્લા કક્ષાએ આ મંજૂર ન કરતા વાલીઓ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી રજૂઆત કરવા આવ્યા છે અને અમારા બાળકોના મંજૂર કરેલ ફોર્મ ફરીથી મંજૂર કરવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રાજકોટમાં આરટી ફોર્મ રિજેક્ટ થતાં વાલીઓમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આરટી સાઇટે અરજી નામંજૂર કરતા વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી છે. ગરીબ મધ્યમ વર્ગના બાળકોના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન કરવામાં આવી ગયા છે. ફોર્મ ફરી મંજૂર કરવાની માંગ સાથે વાલીઓનો વિરોધ સામે આવ્યો છે. વાલીઓ વિરોધ કરી રહ્યા છે. અમારા બાળકોના ફોર્મને મંજૂર કરવામાં આવે તેવી માંગ પણ વાલીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાએ નામંજૂર કરતા વાલીઓ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે અને રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારા બાળકોના મંજૂર કરેલ ફોર્મ ફરીથી મંજૂર કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ પણ કરવામાં આવી રહી છે. રાજકોટમાં આરટીઓ ફોર્મ રિજેક્ટ થતાં વાલીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. ઓછી આવક ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ પૂરતું શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન આરટીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ ખાતે કેટલાક વાલીઓ દ્વારા આરટીનું ફોર્મ ભર્યા બાદ સબમિટ કરતા આરટીની ઓફિશિયલ સાઇટ દ્વારા ફોર્મને મંજૂર કરતા વાલીઓમાં એક મોજું ફરી વળ્યું છે. તો તકે રાજકોટના વાલીઓ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી ફોર્મને મંજૂર આવ્યા બાદ જ ફોર્મ ભર્યા હતા. એમ બધા મધ્યમ વર્ગમાંથી પરિવારમાંથી આવતા લોકોએ ત્યારે અમારા બાળકોને પર સારું શિક્ષણ મળી રહે તે માટે